પરમ શાંતિ બાપુજી. બાપુજી, આજે મારો સવાલ છે તે સૌથી વધારે ગૂગલ પર સર્ચ થાય છે કે આપણે પૃથ્વી પર કેમ જવી? તમે કહો. હા, આ ઘણો સારો સવાલ છે. તમે ગેલેક્સીમાં કેમ નથી? બીજા સોલર સિસ્ટમમાં કેમ નથી? હા બાપુજી, લોકો એવું જ વિચારે છે કે ભારતમાં જન્મ થયો તેના કરતા અમેરિકામાં જન્મ થયો હોત તો લાઈફસ્ટાઈલ સારી હોત, તો આપણે અહીં જ કેમ જવી તે સમજાવો. જો આપણે તો ધરતીની વાત કરવી છે ને, બધા મનુષ્ય ધર્મ નાત જાતના પરેની વાત કરવી, આત્માની વાત કરવી છે. બધી આત્મા તે જ વિચારતી હશે કે હું આ ધરતી પર કેમ છું. હા, જાણે જીવતા હોય, મરેલા હોય, કોઈ પણ હોય, બધી આત્મા આ જ વિચારતી હશે કે હું આ ધરતી પર કેમ છું. સૂક્ષ્મ જગતની આત્મા હશે તો તે વિચારતી હશે હું અહીં કેમ છું. ખાલી મનુષ્ય જ નહીં, સૂક્ષ્મ જગતની આત્મા પણ આ જ વિચારતી હશે હું આ ધરતી પર કેમ છું. હું કેમ ગેલેક્સીના સેન્ટર પોઈન્ટ પર નથી? હું કેમ યુનિવર્સ ગેલેક્સીમાં ફર્યા કરું છું, ચારો તરફ ફર્યા કરું છું? બીજા યુનિવર્સમાં જાઓ, ગ્રેટ યુનિવર્સમાં જાઓ, આખા મલ્ટીવર્સમાં ફર્યા કરું. તો આ મનુષ્ય બંધનમાં કેમ છે? 3 તત્વોમાં કેમ છે? 5 તત્વોમાં કેમ છે મનુષ્ય? તો ઘણી આત્મા વિચાર્યા કરે છે કે કેમ હું અહીં ફસાયેલી છું. રાત્રે જ્યારે ઉપર તારા જોતી હશે તો વિચારતી હશે કે હું પણ આ તારા પર જાઉં. હા બાપુજી, હું ખુદ વિચારું છું કે હું અહીં કેમ છું. અહીંથી જવા માંગુ છું પણ જઈ નથી શકતા ને, કેમ કે આત્મા અહીં 5 તત્વોના પાંજરામાં ફસાયેલી છે અને આ 5 તત્વોના પિંજરામાંથી પરે જવું હોય તો હર આત્મા એ દૂર દૂરની આવેલી આત્મા છે. મેં પહેલા પણ કહેલું, ઘણા બધા ધર્મ ક્યાંથી આવ્યા તે વિડીયો જોજો મારો, તો તમે મેં એમાં કહેલું કોઈ ગેલેક્સીમાંથી આવ્યા હોય, કોઈ ગ્રેટ યુનિવર્સમાંથી આવ્યા હશે, તો કોઈ ગ્રેટ યુનિવર્સથી આવ્યા હશે. બધા અહીં ધરતી પર 99.99% દૂર દૂરથી આવેલા છે. તે મનુષ્ય બની ગયા છે અને અહીં ધરતી પર દૂર કેમ આવ્યા તેના પર મેં વિડીયો પણ બનાવેલો છે અને સાયન્ટિસ્ટ પણ આજે પ્રૂફ કરી રહ્યું છે. બાપુજી, હા, સાયન્ટિસ્ટ તો વારંવાર આ વિડીયોમાં બધી શરૂઆતમાં એમ કહે છે કે તમે ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, આ જ સવાલ એ લોકોનો હોય છે. હા, તે તો કહે છે કે તમે આ ધરતીના નથી, એવું કહે છે ને કે તું દૂર સોલર સિસ્ટમથી આવેલો છો. વૈજ્ઞાનિકો પણ ઉપર સોલર સિસ્ટમના ઉપરની જોઈને કહે છે કે 3 ત્રિકોણ બનાવીને 3 સૂર્ય છે. ઉપર જોઈને સિમ્બોલ બનાવ્યા છે ને. હા, 3 સ્ટાર એકદમ સાથે છે ને. વધારે આત્મા ત્યાંથી આવી છે. હા, ત્યાંથી આવે છે અને જાય છે. જર્ની ઓફ સોલનો વિડીયો આપણે કહેલું કે આત્મા બીજા સોલર સિસ્ટમ, ગેલેક્સી, યુનિવર્સથી આવતી જતી રહે છે. તો તે દૂરથી કેમ આવે છે તે પણ કહેલું છે. તો તમારે ક્યાંથી આવી છે, ક્યાં જવું હોય, અને અનેક પ્રકારની આત્મા મનુષ્ય જન્મમાં ફસાયેલી છે. આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં તો દુઃખનો સાગર છે, કેમ કે ઈશ્વર માત્ર ઈચ્છા માત્ર વિદ્યા નથી. આજ જે ભૌતિક વિજ્ઞાન છે પણ આધ્યાત્મિક વિજ્ઞાન નથી. આધ્યાત્મિક વિજ્ઞાન ડેવલપ થયું નથી. આગળ જતા પરમ તત્વોના સાધન બનશે. આધ્યાત્મિક વિજ્ઞાન પણ ડેવલપ થશે, સારા સાધન બનશે. મનુષ્ય આત્મ સ્વરૂપ બનીને જ્યારે પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવશે તો આખી દુનિયા પરમ શાંતિ એવું સારું થવાનું જ છે. બાપુજી, અત્યારે આ તો સમજમાં આવી ગયું કે હું મનુષ્ય પોતાના કર્મના કારણે આ પૃથ્વી પર આવ્યો છું, સુખ દુઃખ ભોગવવા, પોતાના પાપ પુણ્ય પૂરા કરવા. પણ અહીંથી જવા કેવી રીતે, કઈ રીતે આપણે જોવું એ ખબર પડતી નથી. જીવન મૃત્યુના ચક્રમાંથી કેવી રીતે નીકળે, સુખ દુઃખના ચક્રમાંથી કેવી રીતે નીકળે? તો બધાને અંદરથી જ અહીંથી નીકળવાની ઈચ્છા તો થાય જ છે. જન્મ મરણના ચક્રમાંથી પરે કેવી રીતે જવું? બાપુજી, પહેલા તો મનુષ્ય વિચારતા પણ નહોતા ને, તેને જ્ઞાન જ નહોતું. હિન્દુ વાળા તો માને જ છે ને કે મોક્ષ મળ્યો, મોક્ષ એટલે મુક્તિ. તો પણ બાપુજી, વસ્તી તો વધતી જ જાય છે ને. જો મોક્ષ મળી જતો હોય તો મનુષ્ય ધરતી પરથી નીકળી જ જાય ને. આપણો એક વિડીયો છે મુક્તિ જીવન મુક્તિ ઉપર. મેં બધા વિડીયોમાં કહેલું છે કે અત્યારે તો દૂરથી આવેલા લોકો આપણી જે પૃથ્વીથી દૂર 1.6 પ્રકાશ વર્ષમાં ખીચોખીચ ભરાયેલા છે. મતલબ નાના લેયરમાં સૂક્ષ્મમાં ભરાયેલા છે અને દૂરથી આવેલા આપણા ગ્રહો પર વર્ચસ્વ જમાવેલું છે આ લોકોએ. જેવી રીતે મેં એક વિડીયોમાં કહેલું કે ખ્રિશ્ચનની આત્મા દૂરના યુનિવર્સથી આવેલી છે. ઈસાઈ ધર્મવાળા જે મંગળ ગ્રહ ઉપર રહેવા વાળા જે પોતાના હતા તેને લડાઈ ઝઘડો કરીને કાઢી નાખ્યા
અને તે મંગળ ગ્રહ વાળા નીચે આવીને મનુષ્ય બની ગયા. બાપુજી, એક છોકરો પણ આવેલો છે. તે કહે છે હું મંગળથી આવેલું છું ને મંગળ પર જબરદસ્ત વિનાશ થયો એટલે ત્યાં બધું મૂકીને અહીં આવવું પડ્યું. આ વાત તમારી સાબિત થઈ રહી છે. તેણે એ પણ કહ્યું છે કે ત્યાં ઘણું મોટું યુદ્ધ થયેલું. ત્યાં કાર્બન ડાયોક્સાઇડ જે શ્વાસમાં લે છે, ઓક્સિજન લે છે, ત્યાંની સિસ્ટમ થોડીક અલગ છે. હા, હું ચોખ્ખું જ કહું છું, દૂર દૂરથી આવેલા ગેલેક્સીથી આવેલા કેટલાક પાવરના હશે. આજે ઇસ્લામ ધર્મ વાળા હોય, યહૂદી ધર્મ વાળા હોય યા મુસ્લિમ ધર્મ વાળા હોય, તે બધા દૂર દૂરથી અલગ અલગ ગેલેક્સીથી આવેલા છે અને અલગ અલગ ગેલેક્સીથી આવેલા તેની પાસે ગેલેક્સી બનાવવાની શક્તિ છે. નાની નાની ગેલેક્સી બનાવી શકે એટલી શક્તિ છે. તો ઇસ્લામ વાળાએ શુક્ર ઉપર વર્ચસ્વ જમાવેલું છે. મુસ્લિમ વાળાએ દૂર દૂરથી આવેલી આત્માએ શનિ પર વર્ચસ્વ જમાવેલું છે. મંગળ ગ્રહ પર ખ્રિશ્ચને વર્ચસ્વ જમાવેલું છે. આખા ગ્રહ પર તે બધાની વસાવત બની ગઈ છે. બધા દૂર દૂરથી આવેલા છે. આપણું આખું બ્રહ્માંડ છે તે પહેલા તો 7 લોક બતાવતા હતા. તે ભૂલોક, ભૂગર્ભલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામ. આ બધામાં દૂર દૂરથી આત્મા આવી છે. ગેલેક્સી, યુનિવર્સ, ગ્રેટ ગ્રેટ યુનિવર્સ, ત્યાંથી પાવરફુલ આત્મા જે આપણા બ્રહ્માંડથી પાવરફુલ આત્મા છે, તે એક બ્રહ્માંડ એટલે એક સોલર સિસ્ટમ અને તે બધી તો ગેલેક્સી યુનિવર્સનો માલિક છે. તો આ બધી ઘણી પાવરફુલ આત્મા છે. તો આવીને તેણે કબજો કરી નાખ્યો છે. આપણા બ્રહ્માંડ તો શું, તે આપણી ગેલેક્સીના સેન્ટર પોઈન્ટમાં પણ રહે છે. તો આ બધું તો ચાલી રહ્યું છે. તો તમે એ વિચારો કે આપણે કેમ ધરતી પર આવ્યા. તે ઘણો સારો અને મોટો સવાલ છે. અહીંથી ઉપર જવું ઘણી મોટી વાત છે. તો આત્મ સ્વરૂપ બનો, સ્વને ઓળખો. હું આત્મા છું, ક્યાંથી આવી છું, તે આત્મામાં રેકોર્ડ પડેલું જ છે. આત્મ સ્વરૂપની અનુભૂતિ કરો. આત્મામાં પાવર જોઈએ. આત્મા તમો પ્રધાન બની ગઈ છે. આત્મા પાવરલેસ બની ગઈ છે. તો આત્મામાં પાવર જોઈએ, ડિવાઇન લાઇટ જોઈએ. આત્મામાં સૂર્યની રોશની ન હોય, પરમ પ્રકાશ હોય. તો ઓલમાઇટી ઓથોરિટીને યાદ કરો, જે બધી આત્માના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે. તેની અંદર બેહદની કલાનો પાવર છે. તે નિરાકાર સૂર્યની જેમ ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં છે. તો ત્યાંથી નિરાકાર સંબંધ જોડો. તે તમારા ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર છે. તે વિચારીને ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ચાઇલ્ડ બનીને તેની પાસે પાવર લો. તો આત્મામાં પાવર આવશે. તો આત્મામાં તો બધું રેકોર્ડિંગ પડેલું જ છે. આત્માનું જ્યારે સર્જન થયું તો તમે ક્યાંથી આવ્યા છો, કેમ આવ્યા છો, તે બધું ખબર પડી જશે. આત્મામાં પાવર આવશે તો કારણ શરીર ચાર્જ થઈ જશે, પરમ પ્રકાશથી ભરાઈ જશે. પરમ પ્રકાશ આવશે તો ધીરે ધીરે કર્માતીત અવસ્થા બની જશે. વિકર્મ વિનાશ થઈ જશે, પાપનો વિનાશ થઈ જશે. તો કારણ શરીર ચાર્જ થઈ જશે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર ચાર્જ થઈ જશે. ધીરે ધીરે કર્માતીત અવસ્થા બનશે. આ શરીર આગળ જતા કર્માતીત બની જશે. તો તું જ્યાંથી આવ્યા છે ત્યાંથી ત્યાં જવા આત્મામાં પાવર આવી જશે. જ્ઞાન આવશે પહેલા, પછી વૈરાગ આવવાથી તમે તે લોકોમાં જશો જ્યાંથી તમે આવેલા. જો યુનિવર્સથી આવેલા હો તો યુનિવર્સમાં પોતપોતાના રચયિતા પાસે ચાલ્યા જશો, પોતપોતાના બાપ પાસે ચાલ્યા જશો. પણ બાપુજી, તેના પર કર્મબંધન છે. તે કર્મબંધનનો બોજ ઊંચકીને આવ્યા હોય તો તેનું શું થશે? તો તે પાવર આવશે તો તેના વિકર્મ વિનાશ બંધ થઈ જશે. જેવી રીતે સ્થૂળ અગ્નિમાં બધું બળીને ભસ્મ થઈ જાય છે, એવી રીતે પાવર આવવાથી આત્માના કર્મ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જેવી રીતે બ્રહ્માના 100 વર્ષ પૂરા થતા શિવ પાવર પૂરો થઈ જાય છે ને, તો તે સૂર્યમાં પ્રવેશ કરીને કાલ અગ્નિની આખા બ્રહ્માંડને ભસ્મ કરી નાખે છે. મહાશિવ પણ મહાકાલ બનીને અનંત કોટી બ્રહ્માંડને પોતાના રોમ રોમમાં સમાવી લે છે ને. તો આવી રીતે આત્મા પણ પોતાના વિકર્મ વિનાશ કરી શકે છે. તો યોગ બળથી વિકર્મ વિનાશ થાય. આત્મામાં પાવર જોઈએ, પરમ પ્રકાશ જોઈએ તો વિકર્મ વિનાશ થઈ જશે. પાપના વિનાશ થવાથી આત્મા હલકી બની જશે અને ધીરે ધીરે સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ નિરાકાર બની પોતપોતાના રચયિતા પાસે, પોતપોતાના બાપ પાસે પહોંચી જશે, જ્યાંથી તે આવી છે. જો મહાશિવની રચના છે તો મહાશિવની પાસે જશે. યુનિવર્સથી આવી છે તો પરમ મહાશિવ પાસે જશે. ગ્રેટ ગ્રેટ યુનિવર્સથી આવી છે તો તે ત્યાં જશે. જ્યાંથી આવી છે ત્યાં જશે. બેહદની આત્મા છે તો બેહદના કલાના પરમધામમાં જશે.
જેવી કેટેગરીની આત્મા છે તેઓ તેના પાવર જોઈએ, પરમ પ્રકાશ જોઈએ, ડિવાઇન લાઇટ આવશે તો વિકર્મ વિનાશ થશે, કચરો સાફ થઈ જશે, આત્મા હલકી થઈ જશે, બધું સારું થઈ જશે. સાથે પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો, પરમ શાંતિ સોચો, બોલો, પરમ શાંતિ મળી જશે. હા બાપુજી, આ તો સારું છે ને કે બધા આ પ્રશ્નોનો જવાબ શોધી રહ્યા છે. ગૂગલમાં સૌથી વધારે સર્ચ થાય છે કે આપણે કોણ છેવી, ક્યાંથી આવ્યા છેવી, ક્યાં જવાનું છે. આ કોઈ જાણતું નથી, પણ તમે ઘણું સારી રીતે સમજાવ્યું. હું આપણા શ્રોતાઓને કહીશ કે આ વિડીયોના એન્ડમાં અનસ્પોકન ટ્રુથ પ્લેલિસ્ટ આવશે, તેના પર ક્લિક કરો. બાપુજી ના જ્ઞાનને આખું સમજો, તમને મદદ કરશે. બાપુજીએ એન્શિયન્ટ એલિયન પર પણ આ એક વિડીયો બનાવેલો છે, તેમાં પણ કહેલું છે કે તે કોણ છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં ચાલ્યા ગયા, કેમ કનેક્શન નથી કરી શકતા. આ બધું બાપુજીના વિડીયોમાં છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, વધારેમાં વધારે વોટ્સઅપથી તમારા રિલેટિવ્સને મોકલો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લોકોને પણ જાહેરાત કરો. આ ચેનલમાં નવો વિડીયો તમને જોવા મળશે, જ્ઞાન મળે છે. બાપુજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today.